દીકરો ના છે ગોમના હે સિમલવાડા ડુંગરપુર બોલો શું જોવે છે દીકરો જોવે છે હાલો સભાવાળું મારો ભગવાન કે છે સિમલવાડા રાજસ્થાનના હશો 6 દીકરીઓ છે ને દીકરો ના અને આશા લઈને આટલે આયા છે અને મારો રોમ બોલતો હશે ને વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલતી છું ભાઈ કે જો મારો રોમ કે છે ને વેળાએ જેવું કોશું સગન મારું પોખેલું મારું બોલેલું કોઈ દાડું ભય પડશે નહીં અને બરોબર 11 મહિના 13 દાડા બોલું છું 11 મહિના 13 દાડા થાય અને તારા ઘેર દીકરો ના આલું તો મારું નામ છે ભાઈ 11 મહિના 13 દાડા તારા ઘેર દીકરો આવશે અને 6 દીકરીઓ પર 7મો દીકરો આવે તેમ મંજક મેમોરલની માતાએ આલ્યો પણ ચેક કરાવતો નહીં રિપોર્ટ કરાવતો નહીં સોનોગ્રાફી કે ટેસ્ટ કરાવતો નહીં હું માતા આલી પણ બધી મુઠી આલી અને પછી મારા આલેલામ શંકા સંચય કરે તો પછી મારા આલ્યામાં ફેરશે ભાઈ પણ બરોબર પૂરું ન કરું મારું નામ માતા ને અને પૂરું થાય મોડી ખમા 2 અગરબત્તી કરજે ને હાર તારા ઘરમાં મૂકી રાખજે ફૂકાઈ જાય તોય 2 અગરબત્તી કરે દાવાની દીવો કરે દાવાનો ને ટેક રાખજે ને 11 મહિના 13 દાડા બોલીશું ને પૂરું ન કરું તું મારું નામ માતા કરે ચોરી થી છે ચોરી થી રાજસ્થાન શું ચોરી ગયા જવેરાત ચોરી ગયા દુકાન તોડીને લઈ ગયા મકાનનું તાળું તોડીને લઈ ગયા ચોર જડતો નહીં ઘર તોડીને મોયથી 8-10 લાખનું હોના ચોદીના દાગીના તારે ચોર લઈ ગયા છે એ દાડે તું ચો જો તો જૂના ઘેર આવ્યો તો બાજુમાં 2 મકાન કોના છે નવા જે ઘરમાં ચોરી થઈ એની બાજુમાં 2 મકાન છોડીને 2 મકાન ઘર છે ને હશે પણ સિટી હશે તો મકાન તો હશે કે કુટુંબ ના છે પછી ચેને પૂછું ચોર ચોથી આવે તોળા દાડે ચોરી કરી બરાબર હજુ અડધું ગુજરાત ફેર્યું પણ ચોર મળતો નથી શક્તિ નો સડાવજો જો સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાઈ જેવું કુસુમ અને બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી છું ભાઈ તારા કોન્ટેક્ટ નો રમેશ કરીને મોણો કોણ બોલ હા રમેશ કરીને મોણો કોણ તારા કોન્ટેક્ટ નો ગામનો તન નોમ આલ્યું રમેશ કરીને મોણાનું બરોબર મારો ભગવાન કે છે ને વેળાએ હું શિયન ભવાની 32 માતા કોસુક કે 8 મહિનાથી તો આખા ગુજરાતમાં ભોય ચોર ખોળી રહ્યો છે હે અને તારા 8 લાખનો ચોર તને મળતો નહીં અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું હું કુંભારનું ડેરું બોલતું છું કે 21 દાડા બને
અને જેણે તારા ઘરમાં ચોરી કરી છે એના ઘરમાં એક ફટકો આવે, એક નુકસાન આવે, અને તને આખા ગામને બે વખત દેખાય કે ઓણે મારા ઘરમાં ચોરી કરી, અને બરોબર જાતિ ન વળગું તો મારું નામ મેલડી નહીં ભાઈ, પણ એકવી દાડે ટકોર કરીને કહેજે કે મારા ઘરમાં જેણે ચોર કર્યું છે એના ઘરમાં નુકસાન આવશે, જેના ઘરમાં નુકસાન આવે એ રહ્યો ચોર, અને જૈન ન વળગું ગોડા મારું નામ મેલડી નહીં. જા બે અગરબત્તી ચાલુ કરજે, અગરબત્તી કરીને એવું કહેજે કે મેલડી તન ભળાયું છે, જો મોરાલમાં હાચી બેઠી હોય તમારી ચોર ખોળી આવી, અને 4 દાડા થાય ચોર તન મળશે, અને હોમે આવીને હાથ મિલાઈ જાય તેમ મનજે કર્યો તાને ચોર મળ્યો છે ભાઈ. પણ બરોબર નિશાની આલું ચોકડી કલર નું શર્ટ પહેરેલું હોય, બ્રાઉન શર્ટ હોય, બ્રાઉન શર્ટ હોય, સ્ક્રેચ વાળું હોય, બ્રાઉન શર્ટ હોય, નેચે ડાર્ક કલર જેવું પેન્ટ હોય, શ્યામ એક બ્લેક હોય, અને પગમાં સ્લીપર પહેરીને આવે તો મોંજે મેં માતાએ તને બેટારો કરાયો છે, અને ન ખોળી આલું મારું નોમ જેરું નહીં. શેઠું તાર ખોળવા જવાની જરૂર નહીં, તારા ગોમનો, તારા મેટલાનો, તારી નાતનો જ તારો ચોર છે. જેમ કે બાજુવાળા કોઈ ચોરી નથી, તારે એકને જ તોડીને લઈ જશે, અને એવો મોણા લઈ ગયો છે કે જેને હું માતા જાણું છું, એવો મોણા લઈ ગયો છે કે તારે એને બોલવાનો સંબંધ નહીં ભાઈ, અને જાજુ સેગન કહેતી નહીં, પણ ખોળી નાલવા વાળી માતા છું, અને ગોતી નાલું જ મારું નામ જેરું નહીં. એક વખત ડોક્ટરને બતાવી ગયું હતું, કેન્સર પી જાય, પણ એકવાર ડોક્ટરને કોલેસ્ટ્રોલ નો રિપોર્ટ કરાવી દે, ઠીક છે, વજન વધારે છે ને, બ્લડ પ્રેશર આવી રહે, એના કારણે દુખાવો થાય, બાકી નોર્મલ છે, શોર્ટ નાક છે, નોર્મલ છે, કોલેસ્ટ્રોલ લોહી પાતળું કરવાની ગોળી ચાલુ કરાવી.